જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા એવું કહેવામાં આવતું હતું કે મારા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। રાત્રે બે લોકો બાઇક સવાર આવ્યા અને મારા પર ફાયરિંગ કર્યું છે, જેના કારણે આપણે જોયું કે ગુજરાતનું રાજકારણ ખૂબ જ ગરમાઈ ગયું। આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ મેદાને આવી ગયા, તેમના દ્વારા ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી, પોલીસ પર પણ ઘણા બધા સવાલો ઉઠ્યા, પરંતુ આ મામલામાં હવે ઘણો મોટો વળાંક સામે આવ્યો હોય તેવું લાગે છે અને પોલીસે આ મામલે એવા મોટા ખુલાસા કર્યા છે જેને કારણે આમ આદમી પાર્ટીની ચિંતામાં હવે ધરખમ વધારો નોંધાઈ શકે છે। આવું અમે એટલે કહી રહ્યા છે કે આ ઉમેદવાર પોતે જ પોતાના પર ફાયરિંગ કર્યું અને પોતે જ પોલીસ પાસે આવ્યો અને જેના હરીફ છે તેને હરાવવા માટે આખું કાવતરું રચ્યું હોય તેવો ભાંડો હવે પોલીસે આપ ઉમેદવારનો ફોડી લીધો છે। સૌપ્રથમ પોલીસે શું ખુલાસા કર્યા છે તે સાંભળી લઈએ। ભાઈ બાંભણિયા જે ઉનાના રહેવાસી છે એ ઉના પોલીસ સ્ટેશન ખાતે આવેલા હતા અને તેમને એવી ફરિયાદ કરી હતી કે એમના ઉપર કોઈ બે અજાણ્યા શખ્સોએ ફાયર કર્યું છે। આ એ સમયે પોતાની વ્હાઇટ કલરની બ્રેઝા લઈ અને ઉનાથી કરી અને આપણે સોમનાથ ભાવનગર હાઈવે ઉપર ગરાડ ગામ બાજુ જતા હોવાનું તેઓ જણાવે છે। તેઓ પોલીસ સ્ટેશને આવ્યા પછી એમની તબિયત થોડીક નાદુરસ્ત જણાતા અને પીએસઓ પાસે રજૂઆત કરતા હતા। એ દરમિયાન તેઓ ઢળી પડ્યા હતા અને એમને તાત્કાલિક પોલીસે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા જેથી તેમની પ્રાથમિક સારવાર થઈ શકે। ત્યારબાદ આપણી પોલીસની ટીમ અધિકારીઓ સહિત ત્યાં હોસ્પિટલ ગયા હતા અને તેમનું નિવેદન લીધું હતું અને નિવેદનમાં તેમણે જે જણાવ્યું હતું કે કોઈ બે અજાણ્યા શખ્સો જે જતા હતા ત્યારે પોતાનું વ્હીકલ લઈને ત્યારે સામેની બાજુથી ફ્રન્ટ વિન્ડશીલ્ડ ઉપરથી એમના ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો છે અને એ પછી પોતાનો જીવ બચાવીને પોલીસ સ્ટેશને આવેલા હતા। સમગ્ર આક્ષેપોનું પોલીસે એલસીબી, એસઓજી, લોકલ પોલીસ સ્ટેશન, ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ, ડિવિઝનના ડીવાયએસપી અને હું ખુદ પણ ગઈ રાત્રે લગભગ સવારે 4:30 વાગ્યા સુધી અહીંયા જ હતો। એમને કરેલા આક્ષેપોની ખૂબ ઊંડાણપૂર્વક અમે તપાસ કરી છે। એફએસએલની ટીમ પણ બોલાવેલી હતી કારણ કે ફાયર થયેલું છે કે કેમ, વિન્ડશીલ્ડમાં જે કહેવાય છે કે ફાયર થવાથી જે હોલ પડેલો છે એ એનાથી થયેલું છે કે કેમ, એ સમગ્ર મુદ્દાઓની ખૂબ જ તલસ્પર્શી એફએસએલની ટીમ બેલેસ્ટિક એના તમામ સાધન સરંજામ સાથે આવ્યા હતા અને એમને ખૂબ જ ઊંડાણપૂર્વક ચોકસાઈપૂર્વક અનેક પેરામીટર ઉપર એને ચકાસ્યા બાદ એફએસએલના રિપોર્ટમાં એવું આવ્યું છે કે આ પ્રકારની કોઈ ફાયરિંગની ઘટના બનવા પામેલ નથી અને સમગ્ર જે આખું ઘટનાક્રમ છે એ એમને ઉપજાવી કાઢેલો છે અને